સુરતના બારડોલી નજીક ધુલિયા ચોકડી પાસે ભંગારના ગોડાઉનોમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। આ વિકરાળ આગમાં પ્લાસ્ટિક અને ભંગારથી ભરેલા 11થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા છે। આગના ગોટેગોટા 2 કિલોમીટર દૂર પણ દેખાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ પર કાબુ મેળવવા માટે બારડોલી, કામરેજ, વ્યારા સહિતના વિસ્તારોમાંથી ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી। જો કે પ્લાસ્ટિકનો વધુ જથ્થો હોવાથી ફાયર ટીમોને આગ બુઝાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પોલીસ તથા વહીવટી અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। હાલ અત્યારે આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે। આજ સવારે 2 વાગ્યા 2:30 વાગ્યાની અરસામાં આગ લાગેલી હતી, જેના અનુસંધાને બારડોલી 4 ગાડીઓ ઘટના સ્થળે હતી। તેમજ આગની જ્વાળાઓની તીવ્રતા જોઈ અમે બારડોલી પોલીસ સ્ટેશનને તેમજ મામલતદાર સાહેબને તેમજ મહેરબાન પ્રાંત સાહેબને પણ અમે સંદેશો આપ્યો હતો, જેની ઘટનાની ગંભીરતા લઈને તેઓ પણ અમે આ સ્થળ પર હાજર હતા અને આસપાસની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા ફાયર હેડક્વાર્ટરની ગાડીઓ ઘટના સ્થળે બોલાયેલી। હાલ જે ગોડાઉન છે હાલ અત્યારે એકદમ પાછળના ભાગે આગ છે, જેથી વોટર રિલે કરી અને અમે અત્યારે આગ બુઝાવવાની કોશિશ કરીએ છીએ અને 4 થી 5 ગોડાઉનમાં લાગી છે।